નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 ના આગળના જે દાખલા છે એની ચર્ચા કરીશું। આ દાખલાની અંદર આપણને કહ્યું છે કે ભાઈ શૂન્ય શોધો અને સહગુણકો સાથેનો સંબંધ ચકાસો। તો અગાઉના વિડીયોમાં આપણે જે વાત કરી હતી, આશા કરું છું કે એનો કોન્સેપ્ટ અને મેથડ તમને સારી રીતે સમજ આવી ગઈ હશે। તો દરેક મિત્રો વિડીયોને પૂરેપૂરો આખો જોતા રહેજો, મારી સાથે સાથે દાખલા ગણીને પ્રેક્ટિસ પણ કરતા રહેજો, જેથી કરી ગણિતની અંદર તમને વધુ સારી પકડ આવી શકે। તેમજ વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની માહિતી સારી લાગતી હોય તો તમારી કોમેન્ટ જરૂરથી આપજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો। તેમજ જણાવવાનું કે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ચેનલની લિંક પણ આપેલી છે, તો એમાં જોડાઈ જજો, જેથી કરી બોર્ડની પરીક્ષા વખતે જે લાઈવ ક્લાસ ડિસ્કશન ક્લાસ આપણે શરૂ કરીએ એની અંદર તમે જોડાઈ શકો। અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સબસ્ક્રાઇબ ચેનલ કરેલી છે તો જ તમે લાઈવ ક્લાસની અંદર જોડાઈ શકશો। શરૂ કરીએ આજનો વિડીયો। 2.2 દાખલા નંબર 1 નો ચોથો। અહીંયા આપણને જો મિત્રો બે દ્વિઘાત બહુપદી છે પણ બે જ પદ આપેલા છે, તો જ્યારે બે પદ આપેલા હોય તો એ વખતે આપણે અવયવીકરણની રીતનો એટલે કે મધ્યમ પદનું વિભાજન કરીને એના ભાગ પાડીને પછી ઉકેલ શોધીએ આપણે એ રીતે આપણે ઉકેલ શોધી શકીશું નહીં। તો હવે આ દાખલામાં કે સાહેબ શું કરવું? તો આ દાખલાની અંદર જુઓ, જે પદ આપેલા છે એમાંથી કંઈક કોમન નીકળે એવું છે। શું કોમન નીકળે એવું છે? 4u। તો 4u આની અંદરથી કોમન લઈ લઈએ તો અહીંયાથી 4u કોમન રહ્યા તો પહેલા શું બાકી રહ્યું? પહેલા પદમાં u બાકી રહ્યું, પ્લસ તો પ્લસ 8 માંથી 4 બહાર ગયા તો અંદર શું રહ્યા? 2 અને u તો બહાર જતા રહ્યા તો કૌંસમાં શું બાકી રહ્યું? u પ્લસ 2। બરાબર, અહીંયા ત્રણ પદ નતા એટલે મધ્યમ પદનું વિભાજન કરીને કામ ચાલે એમ નતું, તો આપણે જોયું કે હવે શું, તો અહીંયા કંઈક બહુપદી એવી આપી હતી કે જેમાંથી કંઈક કોમન નીકળતું હતું, તો 4u આપણે કોમન લઈ લીધા, તો 4u અને અંદર કૌંસમાં શું બાકી રહ્યું? u પ્લસ 2। તો અહીંયા જે બે પદ આવે એ બંને શું થઈ જાય? આપણા અવયવ। ખ્યાલ આવી ગયો? તો આપણો એક અવયવ 4u બરાબર 0 અથવા તો બીજો અવયવ u પ્લસ 2 બરાબર 0। આનું સાદુરૂપ આપે તો u બરાબર 0 ના છેદમાં 4 એટલે u બરાબર કેટલા મળી જાય? 0। આનું સાદુરૂપ આપે તો u બરાબર કેટલા મળી જાય? -2। તો ખૂબ જ સરળતાથી ઈઝી રીતે આપણને ફટાફટ બે ઉકેલ મળી ગયા। હવે એનો સંબંધ ચેક કરવાનો, તો સંબંધ ચેક કરવામાં હવે તમને ખ્યાલ છે, લખવાનો સરવાળો શૂન્યનો સરવાળો કરીએ તો 0 પ્લસ -2 એટલે 0 -2 એટલે કેટલા થાય? -2। તો આ બંનેનો આપણે નોર્મલી સરવાળો કર્યો તો આપણને -2 મળ્યો। હવે સૂત્ર ઉપરથી જોઈએ આપણે, તો સૂત્ર ઉપરથી સરવાળો, સૂત્ર -b ના છેદમાં a। ખ્યાલ આવી ગયો? તો અહીંયા સૂત્રનું માઈનસ વળી પાછી b એટલે x નો સહગુણક, તો અહીંયા કેટલો છે? 8। તો આપણે 8 મૂકી દીધો। a ની કિંમત એટલે વર્ગવાળા પદનો સહગુણક કેટલો છે? 4। તો 4 મૂક્યો, ભાગ ચલાવે તો 4 દુ 8 કેટલા મળ્યા? -2। તો આપણને એમનામ સરવાળો કરે તો પણ -2 મળ્યો, સૂત્ર ઉપરથી પણ -2 મળ્યો, તો સરવાળાનો સંબંધ ચેક થઈ ગયો। ગુણાકારનો સંબંધ ચેક કરીએ તો 0 ગુણ્યા -2 એટલે કેટલા થઈ જાય? 0। તો બંનેનો ગુણાકાર કરે નોર્મલી તો 0 થઈ ગયો। સૂત્ર ઉપરથી ગુણાકાર ચેક કરીએ તો ગુણાકાર બરાબર c ના છેદમાં a। c કેટલા? તો હવે તમને કહે છે સાહેબ અહીંયા તો બહુપદીમાં અચળ પદ આપ્યું જ નથી, તો c ક્યાંથી મળશે? તો જો જે પદ હાજર ના હોય, a b કે c ત્રણમાંથી જે પદ હાજર ના હોય એ પદના સહગુણક એટલે કે એની વેલ્યુ શું હોય? 0। એટલે કે અહીંયા c વાળું પદ નથી આપ્યું તો c ની કિંમત શું થઈ ગઈ? 0। એટલે કે અચળ પદ શું લઈ લેવાનું? 0। તો 0 છેદમાં a એટલે 4, 0 છેદમાં 4 એટલે 0, 0 ભાગ્યા ગમે તેટલા કરો શું મળશે? 0। તો એમનામ ગુણાકાર પણ 0 મળી ગયો, સૂત્ર ઉપરથી પણ ગુણાકાર આપણને 0 મળી ગયો। તો સરવાળાનો ગુણાકારનો બંનેનો સંબંધ ચેક થઈ ગયો। ખૂબ જ ઈઝી મેથડ હતી, એ રીતે તમે શૂન્ય પણ શોધી લીધા અને સંબંધ પણ આ રીતે ચેક કરી લેવાનો। હવે જોઈએ મિત્રો આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 5, પહેલાનો 5મો। શું કહે છે? ખૂબ જ સિમ્પલ બહુપદી આપી છે, t² - 15 બરાબર 0। આના શૂન્ય શોધો અને સહગુણકો સાથેનો સંબંધ ચેક કરો। તો જો આ પ્રકારનો દાખલો આપ્યો હોય તો એની અંદર તમારે સિમ્પલ શું કામ કરવાનું છે? તો અહીંયા t નો વર્ગ એમને -15 હતા એને બીજી તરફ લઈ જઈએ તો શું થઈ જશે? +15। તો t² બરાબર શું મળ્યું? 15। હવે શું કરીશું? બંને બાજુ
વર્ગમૂળ લઈ લઈએ તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા થાય t, અહીંયા થશે વર્ગમૂળમાં 15. પણ જ્યારે મિત્રો આ રીતે અહીંયા t² બરાબર 15 હતું તો આપણે t ની કિંમત જોઈતી હતી આપણા ઉકેલ શોધવા માટે. તો અહીંયા આપણે બંને બાજુ વર્ગમૂળ લીધું તો બંને બાજુ વર્ગમૂળ લીધું તો અહીંયા એક જ સંખ્યા હતી, ફક્ત ને ફક્ત અચળ કિંમત. તો એ વખતે જ્યારે વર્ગમૂળ લો તો એ વખતે આગળ બંને નિશાની લેવાની, પ્લસ અને માઇનસ. કેમ તો તમને સમજાવું. જો તમે પ્લસ વર્ગમૂળમાં 15 લઈ લો, એનો વર્ગ કરો તો પણ કેટલો મળશે? 15. કેમ કે વર્ગમૂળનો વર્ગ શું થાય? વર્ગમૂળ દૂર થઈ જાય. એ જ રીતે માઇનસ વર્ગમૂળમાં 15 લઈ લો, એનો વર્ગ કરો તો પણ શું મળવાનું મિત્રો? 15 જ મળશે. કેમ કે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ કરો એટલે માઇનસ નું પ્લસ થઈ જાય ને વર્ગમૂળ દૂર થઈ જશે. તો માઇનસ વર્ગમૂળમાં 15 હશે, એનો વર્ગ પણ કેટલો થાય? 15. એટલે જ્યારે આ રીતે તમે કોઈ અચળ સંખ્યાનું વર્ગમૂળ લેતા હોય તો એ વખતે આગળ પ્લસ અને માઇનસ બંને નિશાની તમારે મૂકવાની રહેશે. બરાબર. એટલે કે આ જે દાખલો છે એની અંદર આપણા બે ઉકેલ કયા થયા? એક t બરાબર પ્લસ વર્ગમૂળમાં 15 અથવા તો બીજો ઉકેલ t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. તો આ થઈ ગયા આપણા બે ઉકેલ, પ્લસ વર્ગમૂળમાં 15 અને માઇનસ વર્ગમૂળમાં 15. ખૂબ જ ઈઝી છે. આ રીતે સીધી સંખ્યા પેલી બાજુ લઈ ગયા, બંને બાજુ વર્ગમૂળ લીધું. ખાલી ધ્યાન આ જ રાખવાનું છે કે બંને નિશાની લેવાની, પ્લસ અને માઇનસ. કેમ કે બંનેની વર્ગ પાછો કરીશું તો બંનેનો જવાબ પાછો 15 આવે છે એટલા માટે. તો આ બે ઉકેલ મળી ગયા. હવે સંબંધ ચેક કરી લઈએ. તો પહેલા સરવાળો, પ્લસ વર્ગમૂળમાં 15 માઇનસ વર્ગમૂળમાં 15. કેમ કે આ સંખ્યા પ્લસ આ માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે વચ્ચેનું પદ માઇનસ થઈ જશે. તો કેટલા થઈ ગયા? 0. એમનેમ સરવાળો ચેક કરીએ તો સરવાળો બરાબર માઇનસ b ના છેદમાં a. અહીંયા જો b વાળું પદ હાજર જ નથી, બરાબર, x વાળું પદ હાજર નથી. તો મેં કહ્યું તો આગળના દાખલામાં પણ જે પદ હાજર ના હોય એનો સહગુણક શું હોય? 0. તો b ની કિંમત 0, a ની કિંમત 1. 0 ભાગ્યા ગમે તે કરો જવાબ શું આવશે? 0. તો સરવાળાનો સંબંધ ચેક થઈ ગયો કે ભાઈ એમનેમ સરવાળો કરે તો પણ 0 મળ્યો, સૂત્ર ઉપરથી પણ 0 મળે. એ જ રીતે ગુણાકાર કરીએ તો માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15, બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળ વર્ગ દૂર થઈ જશે અને પ્લસ માઇનસ માઇનસ. આનો જવાબ કેટલો આવશે? -15. સૂત્ર ઉપરથી ગુણાકાર ચેક કરીએ તો ગુણાકાર બરાબર c ના છેદમાં a. તો c એટલે અચળ પદ અહીંયા કેટલું છે? -15. તો -15, a ની કિંમત 1. તો -15 ના છેદમાં 1 એટલે -15. તો એમનેમ આપણે ગુણાકાર કરીએ તો પણ -15 મળ્યો, સૂત્ર ઉપરથી કરીએ તો પણ -15 મળે. મતલબ સરવાળાનો અને ગુણાકારનો સંબંધ આ રીતે ચેક થઈ જાય. તો ખૂબ જ ઈઝી દાખલો છે, સરળ છે. એકવાર જોઈ લેજો, ના ખ્યાલ આવ્યો તો ફરીથી એકવાર વિડીયો ચલાવીને જોઈ લેજો. હવે જોઈએ મિત્રો આગળનો દાખલો, એટલે કે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 એનો છઠ્ઠો દાખલો. આમાં પણ આપણે શૂન્ય શોધવાના છે અને સહગુણકો સાથેનો સંબંધ ચેક કરવાનો. તો 3 પદ વાળી બહુપદી આપેલી છે. તો ફરીથી આપણે શું કરીશું? જે કામ કરતા હતા, અચળ પદ અને x ના વર્ગનો સહગુણક બંનેનો લઈ લઈશું ગુણાકાર. તો 4 તરી 12 કેવા આયા? -12. હવે આ -12 ના બે એવા અવયવ લેવાના કે જેનો સરવાળો બાદબાકી થવાથી વચ્ચેનું પદ મળવું જોઈએ. તો કયા અવયવ? 4 તરી 12. 4 અને 3 નો તફાવત લઈશું તો 1 મળશે. આપણે -1 જોઈએ એટલે મોટી સંખ્યા રાખી માઇનસ. તો -4 ગુણ્યા 3 કરીએ એટલે શું થઈ જાય? -12. કેમ માઇનસ? આ સંખ્યા 4 ને માઇનસ રાખી કેમ કે આપણે વચ્ચે શું જોઈએ છે? -1 જોઈએ. અહીંયા કઈ નહીં, મતલબ 1 તો છે જ. તો -1 જોઈએ તો -4 અને 3 નો સરવાળો કરીએ તો પાછું શું મળી જાય? -1. તો અવયવ મળી ગયા બંને. સાદુરૂપ આપીએ 3x નો વર્ગ -4x વત્તા 3x -4. આ સંખ્યા માઇનસ રાખી, આ સંખ્યા પ્લસ હતી તો -4x વત્તા 3x બંને ભેગા કરો પાછું શું થઈ જાય? -x. પહેલા બે માંથી જે કોમન નીકળે કાઢો. તો પહેલા બે માંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે. તો x કોમન કાઢે તો અહીંયા શું રહ્યું? 3x માઇનસ અહીંયા શું બાકી રહ્યું? 4. તો આ 3x - 4 આવ્યો પહેલો કૌંસ. બીજો કૌંસ એવો બની જ જાય છે તો કઈ કોમન નહીં નીકળ્યું તો +1 3x - 4. બંને કૌંસ સરખા થઈ ગયા તો એ આપણો એક અવયવ 3x - 4 બરાબર 0. બીજો આ બંનેને ભેગા કરી દો તો x + 1 બરાબર 0. તો બે અવયવ મળી ગયા. સાદુરૂપ આપીએ તો 3x બરાબર -4 હતા, પેલી બાજુ જશે તો
પ્લસ થઈ જશે તો 3x બરાબર 4, x બરાબર 4 ના છેદમાં 3, 3 ગુણાકારમાં હતા બીજી બાજુ જાય તો ભાગાકારમાં, અને અહીંયા x બરાબર -1. તો બંને ઉકેલ આપણને મળી ગયા, બંને શૂન્ય મળી ગયા. હવે સંબંધ ચેક કરીએ. એમનેમ સરવાળો લઈએ તો 4/3 પ્લસ માઇનસ ભેગું થઈને થશે -1 બરાબર. સાદરૂપ આપે ચોકડી ગુણાકાર 4 - 3 × 3 છેદમાં 3, 4 માંથી 3 ગયા તો 1 ના છેદમાં 3. તો આ શું મળી ગયું આપણને? સરવાળો શેનો? શૂન્યનો. હવે સૂત્ર ઉપરથી જોઈ જોઈએ તો સૂત્ર પરથી સરવાળો બરાબર -b ના છેદમાં a. તો અહીંયા b ની કિંમત કેટલી છે? -1 નિશાની સાથે લેવાની, છેદમાં a ની કિંમત 3 તો માઇનસ માઇનસ પ્લસ 1 ના છેદમાં 3. તો એમનેમ સરવાળો મળે 1/3, સૂત્ર ઉપરથી પણ મળે 1/3. ગુણાકાર લઈ લઈએ તો ગુણાકાર કરીએ તો 4/3 ગુણ્યા -1 તો અંશનો અંશ સાથે ગુણાકાર 4 × 4 -4/3. તો એમનેમ ગુણાકાર લીધો તો કેટલો મળ્યો? -4/3. સૂત્ર ઉપરથી ગુણાકાર લઈ લઈએ તો c ના છેદમાં a, c ની કિંમત અહીંયા કેટલી છે? -4, a ની કિંમત 3 તો એ પણ મળ્યો -4/3. તો આ રીતે મિત્રો આપણે આજે 6 દાખલા જોયા. એમાં તમે 3 પદ વાળા પદ હોય તો અવયવ વિચારની રીતનો ઉપયોગ કરી વચ્ચેના પદના ભાગ પાડી આ રીતે ઉકેલ મેળવી શકો છો. શૂન્ય શોધો અને એનો સંબંધ ચેક કરો. 2 પદ વાળા હોય તો કોમન કાઢીને અથવા તો આપણે જે વર્ગમૂળ લઈને કામ કર્યું એ કામ કરીને તમે આ પ્રકારના દાખલા ગણી શકો છો. આશા કરું છું કે આ વિડીયો તમને ખૂબ જ પરીક્ષા માટે ગણિત શીખવામાં ખૂબ ઉપયોગી નીવડશે. તો દરેક મિત્રો જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરી બીજા મિત્રો સાથે શેર કરજો અને તમારી કોમેન્ટ્સ પણ જરૂર આપજો. વિડીયો સારો લાગ્યો હોય તો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.